રાજકોટના બેડી યાર્ડમાં કમોસમી વરસાદથી ખેત પેદાશોને નુકસાન, રાયડા સહિતનો પાક પલળ્યો। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિએ વરસેલા કમોસમી વરસાદને કારણે ખેત પેદાશોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। માર્કેટિંગ યાર્ડના શેડની અંદર રાખવામાં આવેલો રાયડા સહિતનો વિવિધ પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથેના વરસાદે તૈયાર માલને સુરક્ષિત સ્થાને ખસેડવાની તક પણ આપી ન હતી, જેના પરિણામે ખુલ્લામાં તેમજ અર્ધ ખુલ્લા શેડમાં રહેલો જથ્થો પ્રભાવિત થયો છે। આ કુદરતી આફતમાં ખાસ કરીને વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો રાયડા મોટો જથ્થો પલળી જતા લાખો રૂપિયાના નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। યાર્ડમાં માલની આવક વધુ હોવાથી અને ખેત પેદાશો સુરક્ષા કવચ બહાર રાખવામાં આવી હતી, જેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વેપારીઓના જણાવ્યા અનુસાર પાક પલળી જવાથી તેની ગુણવત્તા પર વિપરીત અસર પડશે અને બજાર ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જેની સીધી અસર સ્થાનિક કૃષિ અર્થતંત્ર પર પડી શકે છે। હાલમાં યાર્ડ સત્તાધીશો દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોને આગામી સમયમાં વાતાવરણની આગાહી મુજબ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદના દ્રશ્યોએ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા અને સંગ્રહ શક્તિ સામે પણ પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે। આગામી દિવસોમાં જો વરસાદી માહોલ જળવાઈ રહેશે તો અન્ય પાકોના રક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની અનિવાર્ય બનશે। ગઈકાલે જે કમોસમી વરસાદના કારણે વરસાદથી જે એપીએમસીમાં શેડની નીચે મગફળી એક ખેડૂતનો ઢગલો હતો, એમાંથી પાણીના પ્રવાહને કારણે 30 થી 35 ગુણી જેટલી મગફળીનો બગાડ થયો અને નુકસાની ગઈ। જ્યારે વાત હવામાન ખાતા દ્વારા અને સરકાર દ્વારા અમને પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો, એના ભાગરૂપે અમે છેલ્લા 4 દિવસમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓ ધાણા, ઘઉં, મેથી, તુવેર સદંતર બંધ કરેલી અને જેટલા અમારી પાસે શેડની વ્યવસ્થા છે એમાં જે જણસીઓ અમે ઉતારતા એ જ અમે ખેડૂતો પાસે મંગાવેલી, પણ કમનસીબે આ શેડની નીચે ઉતરેલી મગફળીના વધુ વરસાદના કારણે જે પ્રવાહમાં તણાણી એનાથી એક ખેડૂતની મગફળીમાં નુકસાની ગઈ છે અને ખેડૂતને પણ મેં ખાતરી આપી છે કે તમારી નુકસાની યાર્ડ દ્વારા તમને મળી જશે।